નાના બાળકોથી લઈ મોટા સુધી દરેકને ભાવતું સ્ટ્રીટ ફૂડ એટલે સેન્ડવિચ. અને દરેક અલગ અલગ જગ્યાની અલગ અલગ સેન્ડવિચ ખૂબ જ પ્રખ્યાત હોય છે. તો આજે આપણે બનાવીશું સુરતની ખૂબ જ પ્રખ્યાત રીમઝીમ સેન્ડવિચ અને સાથે સ્પેશિયલ ચટણી. જોઈને એવું લાગે કે આને બનાવવામાં બહુ જ મહેનત પડતી હશે, પણ બનાવવામાં ખૂબ જ સરળ છે, ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સેન્ડવિચ બનાવવા માટે આપણને જોઈશે કેબેજ, કેપ્સિકમ, ડુંગળી અને ટામેટો. તો દરેકની ક્વોન્ટિટી આ રીતે આપણે થોડી થોડી લેવાની છે. હવે એક બાઉલની અંદર આપણે આ બધી જ વસ્તુઓને મિક્સ કરવાની છે. સુરતમાં જે રીમઝીમ સેન્ડવિચ મળે છે એ ગોળ બ્રેડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પણ બધી જગ્યાએ એવી બ્રેડ અવેલેબલ ના હોય, એટલે આજે મેં સ્ક્વેર જે રેગ્યુલર બ્રેડ આવે છે એ લીધી છે. કેપ્સિકમ અને ટામેટાને આપણે આ રીતે ઝીણા સમારી લેવાના છે. ટામેટાના અંદરનો જે બીજવાળો ભાગ હોય એ કાઢી લેવાનો. કેબેજને પણ આપણે આ રીતે ઝીણી કટ કરી લેવાની અને ડુંગળીને પણ આ રીતે એકદમ ફાઇનલી ચોપ કરી લેવાની. તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે એને આમાંથી સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું એડ કરવાનું છે, જેને મેં આ રીતે થોડું મેશ કરી લીધું છે. બટાકું એટલા માટે એડ કરવાનું છે કે જેથી એની અંદર બાઇન્ડિંગ એકદમ સરસ આવે. જો તમારી પાસે બાફેલો બટાકો ના હોય ને તમારે ઝડપથી આ સેન્ડવિચ બનાવવી હોય તો તમે એને સ્કીપ કરી શકો. 1 ચમચી આપણે એની અંદર પિઝા સિઝનિંગ નાખીશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખવાના છે. તમને જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે એની ક્વોન્ટિટી લેવાની. મીઠું સ્વાદ પ્રમાણે, તો અત્યારે મેં અડધી ટીસ્પૂન જેટલું મીઠું આની અંદર એડ કર્યું છે. થોડું આપણે જે તંદૂરી મેયો આવે છે એ એની અંદર એડ કરવાનું છે, લગભગ 1 મોટી ચમચી જેટલું. તમારી પાસે જો આ રીતનું તંદૂરી મેયો ઘરમાં ના હોય તો તમે જે નોર્મલ મેયોનીઝ આવે છે એ પણ એની અંદર એડ કરી શકો. હવે એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અત્યારે આપણો સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સ્પેશિયલ ચટણી બનાવીશું. મેં એક બાઉલમાં અત્યારે એકદમ ઠંડુ પાણી લીધું છે અને એની અંદર આપણે 8 થી 10 નંગ આઈસ ક્યુબ ઉમેરી દેવાનો છે, એટલે કે બરફ ઉમેરી દેવાનો છે. બહાર આપણે જે સેન્ડવિચ ખાઈએ એની અંદરની જે ચટણી હોય એ થોડી અલગ રીતે બનાવવામાં આવે છે અને એનો કલર પણ એકદમ સરસ ગ્રીન હોય છે. તો એના માટે આપણે આ રીતે ઠંડુ બરફનું પાણી લેવાનું છે. એની અંદર અત્યારે મેં લગભગ 1/3 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે. તમારી પાસે એ ના હોય તો તમે સ્કીપ કરી શકો. અને 1/2 કપ મેં આ રીતે બારીક સમારેલી કોથમીર લીધી છે. કોથમીરને પણ આપણે પાણીની અંદર એકદમ સરસ રીતે ડીપ કરી દેવાની છે. અને કોથમીર અને ફુદીનાને આપણે આ ઠંડા પાણીની અંદર લગભગ 10 થી 12 મિનિટ માટે રહેવા દઈશું. આ રીતે રહેવા દેવાથી એકદમ એ ઠંડા થઈ જશે અને આપણે ચટણી બનાવીશું તો કલર સરસ ગ્રીન આવશે. સાથે આપણને જોઈશે દાળિયા, જે ચટણીને થિકનેસ આપશે, અને ઝીણી સેવ. તમારી પાસે ગાંઠિયા, પાપડી એવું કંઈ પણ ફરસાણ હોય તો તમે લઈ શકો. આદુ લઈશું. મેં 1 ઇંચ આદુના ટુકડાને આ રીતે કટ કરીને લીધા છે. 8 થી 10 નંગ લીલા મરચાં છે ને 1 લીંબુ છે. મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે બહુ તીખા નથી. જો તીખા મરચાં હોય તો ક્વોન્ટિટી ઓછી કરી દેવાની. હવે દાળિયા અને સેવને આપણે પહેલા એડ કરી દઈશું. આદુની આ ટુકડાની મેં છાલ કાઢી લીધી છે ને આ રીતે મેં એને 2-3 ટુકડામાં કટ કરી લીધું છે. મરચાંને પણ આપણે આ રીતે કટ કરીને નાખીશું, એટલે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય અને એકદમ આપણી સ્મૂથ ચટણી બનીને તૈયાર થાય. જો તમે મરચાં આખા નાખી દો તો ઘણીવાર એવું થાય કે બરાબર ગ્રાઇન્ડ ના થાય અને ચટણીનું એકદમ સરસ ટેક્સચર ના આવે. હવે એની અંદર આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અને જે કોથમીર અને ફુદીના આપણે ઠંડા પાણીમાં રાખ્યા છે એ પણ આની અંદર આપણે ઉમેરી દઈશું. કોથમીર ફુદીનાને જ્યારે તમે ઠંડા પાણીમાંથી આની અંદર એડ કરી અને ગ્રાઇન્ડ કરશો તો એનો જે કલર છે એ એકદમ સરસ ગ્રીન રહેશે. તમે નોર્મલ જો રૂમ ટેમ્પરેચરવાળા કોથમીર ફુદીનાને ગ્રાઇન્ડ કરવા જાઓ તો મિક્સર જ્યારે ગ્રાઇન્ડ થતું હોય ત્યારે એની અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને એના કારણે આપણી ચટણીનો કલર કાળો પડી જાય છે. બહારની જે ચટણી હોય એ આ રીતે બનાવવામાં આવે છે, એકદમ સરસ એનો ગ્રીન કલર રહે છે, એમાં કોઈ જ આર્ટિફિશિયલ કલર નાખવામાં નથી આવતો. તો ઠંડા પાણીમાંથી કાઢી આપણે એને ગ્રાઇન્ડ કરીશું અને સાથે 2 થી 3 બરફના ટુકડા પણ એની અંદર એડ કરી દઈશું. પાણી સાદું એડ નહીં કરીએ ગ્રાઇન્ડ કરવા માટે, પણ આ રીતે આઈસ ક્યુબ જ એડ કરી દઈશું. થોડી આપણે એની અંદર ખાંડ નાખવાની છે, લગભગ અડધી ચમચી જેટલી, મીઠાશ પૂરતી. અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે. તો 1 ટીસ્પૂન મેં અત્યારે મીઠું નાખ્યું છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ. તમને જો જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો.
તો આ રીતની એકદમ સરસ ઘાટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. કલર એકદમ સરસ ગ્રીન છે અને આ ચટણીને તમે ફ્રીઝમાં લગભગ 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી શકો છો અને એનો કલર આવો ને આવો એકદમ સરસ ગ્રીન રહેશે. તમે જો એને ફ્રીઝરમાં સ્ટોર કરવા માંગતા હો તો 8 થી 10 દિવસ સુધી તમે એને સ્ટોર કરી શકો છો. તો અત્યારે આપણી જે સેન્ડવિચ માટેની સ્પેશિયલ ચટણી છે એ પણ તૈયાર છે. આ ચટણી થીક હોય છે ને એના કારણે જ બ્રેડની અંદર એ બહુ વધારે એબ્ઝોર્બ નથી થતી અને આપણી જે સેન્ડવિચ છે સોગી નથી થતી. હવે સેન્ડવિચને અસેમ્બલ કરવા માટે અત્યારે મેં જે જમ્બો સાઇઝની મોટી બ્રેડ આવે છે એ લીધી છે. સુરતમાં જે રીમઝીમ સેન્ડવિચ મળે છે ને એમાં તો ગોળ બ્રેડની સ્લાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. પણ બધી જગ્યાએ એવી બ્રેડ અવેલેબલ ના હોય એટલે આપણે જે નોર્મલ બ્રેડ આવે છે એમાંથી પણ એ બનાવી શકીએ. ટેસ્ટમાં કોઈ જ ફરક નથી પડતો. હવે આપણે બધી જે બ્રેડની સ્લાઇસ છે એની પર બટર લગાડવાનું છે, કારણ કે બટર લગાડવાથી એ લોક થઈ જશે અને આપણે એની અંદર ચટણી અને મેવો એડ કરીશું તેમ છતાં બ્રેડની અંદર એબ્ઝોર્બ નહીં થાય અને આપણી જે બ્રેડ છે સરસ ક્રિસ્પી બનશે. તો અત્યારે મેં 1 ચમચી આપણે જે ચટણી તૈયાર કરી હતી અને 1 ચમચી તંદૂરી મેવો એની અંદર મેં એડ કર્યું છે. આ રીતનું તંદૂરી ફ્લેવરવાળું મેવો તમને માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે. ચારે બાજુ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ એની અંદર એડ કરીશું. આ સેન્ડવિચ એટલી હેવી હોય છે ને કે જો તમે એક સેન્ડવિચ ખાઈ લો તો તમને આખો દિવસ ભૂખ નહીં લાગે. સ્ટફિંગને પણ આપણે ચારે બાજુ સરખી રીતે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. જ્યારે પણ તમે આ રીતે સ્ટફિંગને સ્પ્રેડ કરો ને તો એનું લેવલ સરખું રાખવાનું, ક્યાંય એ વધારે ને ક્યાંય ઓછું એવી રીતે ના હોવું જોઈએ, નહીંતર આપણી સેન્ડવિચનો જે શેપ છે એ બરાબર નહીં આવે. આ રીતે લેયર તૈયાર થઈ જાય પછી એની ઉપર આપણે ચીઝ ખમણવાનું છે. ચીઝની ક્વોન્ટિટી પણ આપણે આજે બહારની જેમ જ સેન્ડવિચ તૈયાર કરી રહ્યા છીએ એટલે મેં વધારે લીધી છે. તમારે જો આનાથી ઓછી ક્વોન્ટિટીમાં ચીઝ નાખવું હોય તો નાખી શકાય અને જો તમારે ચીઝને સ્કીપ કરવું હોય તો પણ કરી શકો. પણ ઓરિજિનલ રીમઝીમ સેન્ડવિચ આ રીતે બનાવવામાં આવે છે એટલે અત્યારે મેં ચીઝ અને બટરનો થોડા વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. હવે એની પર બીજી સ્લાઇસ મૂકી એની પર પણ આપણે સેમ પહેલાંની જેમ જ લેયરિંગ કરવાનું છે. તો પહેલાં આપણે બટરનું એક લેયર કરી દઈશું એની પર. તમારે ઘરની મલાઈ ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય. તમે જો હેલ્ધી સેન્ડવિચ બનાવવા માંગતા હો તો આની અંદર ઘરની મલાઈનો ઉપયોગ કરી ચીઝને તમે સ્કીપ કરી શકો. હવે ફરીથી આપણે ચટણી અને તંદૂરી મેયોનું એક લેયર તૈયાર કરી લઈશું અને ત્યારબાદ ફરીથી આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું છે એનું લેયર કરવાનું છે. તો 2 વાર આપણે સેમ આ પ્રોસેસ કરવાની છે. એટલે આ જે સેન્ડવિચ હોય છે એ 3 બ્રેડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને ખાસી એ હેવી હોય છે. ઓરિજિનલી સુરતમાં જે રીમઝીમ સેન્ડવિચ મળે છે એ ગોળ બ્રેડની સ્લાઇસમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખાસી એવી મોટી હોય છે અને લગભગ એનું વજન 800 ગ્રામથી લઈ 1 કિલો જેટલું હોય છે. હવે આપણે ફરીથી એની પર ચીઝ ખમણી દઈશું. બનાવવામાં ખૂબ જ ઇઝી છે, ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને જો તમારી પાસે બાફેલો બટાકો ના હોય તો એ સિવાયની બધી સામગ્રી તો આપણી પાસે ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે. તો તમે ફટાફટથી આ સેન્ડવિચ બનાવીને સર્વ કરી શકો છો. હવે આપણે સૌથી ઉપર બ્રેડની સ્લાઇસ મૂકી દીધા પછી જે તંદૂરી મેવો છે એ એની પર સ્પ્રેડ કરવાનું છે. તો આ જે છેલ્લી સ્લાઇસ છે એની પર આપણે ચટણી નથી લગાડવાની પણ એની પર આપણે તંદૂરી મેવો લગાડીશું. ત્યાર પછી એની પર આપણે ચીઝ ખમણવાનું છે. ચીઝનો અને બટરનો સાથે મેયોનો આમાં થોડો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે એટલે રેગ્યુલર આપણે જ્યારે ખાવાનું ખાતા હોઈએ એમાં આટલું બધું ચીઝ કે મેવો પ્રિફર નથી કરતા, પણ વન્સ ઇન અ વાઇલ તમારે જો કંઈક ટેસ્ટી ખાવું હોય તો તમે આ સેન્ડવિચને ચોક્કસથી ટ્રાય કરી શકો છો. ચીઝને આપણે થોડું હાથેથી ફેલાવી અને સરખું કરી દઈશું અને આ જે સેન્ડવિચ છે એ ગ્રીલરની અંદર બનાવવામાં આવે છે અથવા તો ઓટીજીની અંદર બનાવવામાં આવે છે. ચીઝને સરખું કર્યા પછી આપણે છેલ્લે એની અંદર થોડું પીઝા સિઝનિંગ નાખીશું અને થોડા ચીલી ફ્લેક્સ નાખીશું. ચટણી પણ આપણે જે બનાવી છે થોડી તીખી હોય છે એટલે ચીલી ફ્લેક્સ તમને જે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે એની અંદર એડ કરવાના. હવે પ્રીહીટેડ ઓટીજીની અંદર આને હું લગભગ 5 થી 7 મિનિટ માટે બેક કરવા માટે મૂકી દઉં છું. ટેમ્પરેચર મેં 180 ડિગ્રી રાખ્યું છે અને ઉપર નીચે બંનેની કોઇલ આપણે એની અંદર ઓન રાખવાની છે. તો 5 થી 7 મિનિટમાં જ આપણી સેન્ડવિચ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. ઉપર જે ચીઝ હતું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે કટ કરી લઈશું.
બહુ વધારે પ્રેશર નહીં આપવાનું, નહીંતર અંદરનું જે સ્ટફિંગ છે એ બહાર આવી જશે ને આપણી જે સેન્ડવિચનો શેપ છે એ બગડી જશે. તો આ રીતે એકદમ હલકા હાથે તમારે ચપ્પુને આ રીતે આગળ પાછળ ચલાવી અને કટ કરી લેવાનું છે. જે રીતે તમે આરી ચલાવો એ રીતે એને આગળ પાછળ ચલાવી કટ કરશો તો તમારી જે સેન્ડવિચ છે એકદમ સરસ કટ થશે, બિલકુલ જ સ્ટફિંગ બહાર નહીં આવે. તો અત્યારે આપણી જે સેન્ડવિચ છે સરસ રીતે કટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એની જે સાઈઝ છે, એક સેન્ડવિચ જો તમે ખાઓ ને તો આખો દિવસ તમને ભૂખ નહીં લાગે. સ્વાદમાં ખૂબ જ સરળ છે અને બનાવવામાં એકદમ જ સહેલી આ સેન્ડવિચ ખરેખર એકવાર તમારે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને જો આવી નવી નવી રેસીપી જોવા માટે હજુ સુધી તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો.